હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે ગરમીઓમાં ખાવા માટે ઠંડી ઠંડી 2 લેયરવાળી કુલ્ફી કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ. આ 2 લેયર કુલ્ફીમાં એક જ ખાઈએ એમાં 2 સ્વાદ મળી રહે. હમણાં કેરીની સિઝન માટે આ કુલ્ફીમાં મેંગો અને ચોકલેટનું કોમ્બિનેશન રાખ્યું, જે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં તો કુલ્ફી બેઝ બનાવી લઈએ. એના માટે એક ફ્રાય પેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. એમાં 2 કપ ભરીને ગરમ કર્યા વગરનું કાચું દૂધ લઉં છું. ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીશું, એટલે આ દૂધ જલ્દીથી ગરમ થઈ જાય. થોડીવાર પછી દૂધ હૂંફાળું ગરમ થઈ ગયું, માટે એમાંથી અડધો કપ જેટલું એક વાડકીમાં લઉં છું. બાકી બચેલું ફ્રાય પેનમાંનું દૂધ ગરમ કરીને ઉકાળી લઈશું. હવે આ વાડકીમાં જે દૂધ લીધું એમાં 1 ટેબલસ્પૂન કસ્ટર્ડ પાવડર અને પા કપ મિલ્ક પાવડર ઉમેરીને દૂધ સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. એક પણ લમ્પ્સ ન રહે એ પ્રમાણે દૂધમાં કસ્ટર્ડ પાવડર અને મિલ્ક પાવડર મિક્સ કરી લીધા. ત્યાર પછી હવે આ દૂધ ફ્રાય પેનમાં જે દૂધ ઉકળે છે એમાં ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. કસ્ટર્ડવાળું મિશ્રણ તૈયાર કર્યું એ દરમિયાન અહીં ગેસ ફ્લેમ લો તરફ રાખી હતી. એ હવે મીડિયમ તરફ કરી લઈશું, એટલે આ દૂધ જલ્દીથી ઉકળીને ઘટ્ટ થઈ જાય. માત્ર 5 મિનિટમાં જ દૂધ ઉકળીને રબડી જેવું ઘટ્ટ થઈ ગયું, માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું. ત્યાર પછી આ દૂધ ફ્રાય પેનમાંથી એક વાસણમાં કાઢી લઈએ. કુલ્ફી બેઝ માટે જે દૂધ બનાવ્યું એ મેં અહીં એક સરખી સાઇઝની 2 વાડકીમાં અડધું અડધું લઈ લીધું. હમણાં થોડીવાર માટે આ બંને વાડકી એક પાણી ભરેલી થાળીમાં રાખું છું, એટલે એમાંનું દૂધ જલ્દીથી ઠંડુ થઈ જાય. 12 થી 15 મિનિટમાં જ આ મિશ્રણ રૂમ ટેમ્પરેચર પર આવી ગયું, માટે હવે આ બંને વાડકી ફ્રીઝમાં મૂકી દઉં છું. મેંગો ફ્લેવરમાં કુલ્ફીનું લેયર તૈયાર કરવા મેં અહીં એક પાકી કેસર કેરી લીધી. એની ઉપરની છાલ ઉતારી લઈએ. ત્યાર પછી આ કેરીનો બધો જ પલ્પ નાની ટુકડીમાં કાપીને અલગ કરી લઈએ. અંદરની ગોટલી સુધીનો બધો જ પલ્પ કાપીને આ વાડકીમાં લઈ લીધો. હવે આ વાડકી હમણાં ફ્રીઝમાં રાખું છું, એટલે કેરીનો પલ્પ સારી રીતે ઠંડો થઈ જાય. કુલ્ફીમાં નાખવા માટે અમૂલ ફ્રેશ ક્રીમ લીધું. એને પેકેટમાંથી એક વાસણમાં ખાલી કરી દઉં છું. કારણ કે આ પેકેટમાં લિક્વિડ અને ક્રીમ અલગ અલગ હોય છે, માટે આખું પેકેટ આ વાસણમાં ખાલી કરીને ફેંટી લઈએ. ત્યાર પછી અડધો કપ એમાંથી વાપરીશું. ક્રીમને વિસ્ક વડે આ રીતે થોડીવાર માટે ફેંટી લઈશું, એટલે એમાંનું લિક્વિડ અને ક્રીમ બંને એકબીજા સાથે સારી રીતે મિક્સ થઈ જાય. કુલ્ફી બેઝવાળી બંને વાડકી ફ્રીઝમાં રાખી હતી, એ હવે બહાર કાઢી લીધી, કારણ કે એમાંનું મિશ્રણ સારી રીતે ઠંડુ થઈ ગયું. હવે એક વાડકીમાંથી આ મિશ્રણ થોડું ઓછું કરીને આમાં ઉમેરું છું, કારણ કે આમાં મેંગો પલ્પ આવશે, એટલે બંનેનું લેવલ સરખું થઈ જાય. અને હમણાં આ વાડકી ફ્રીઝમાં રાખું છું, એટલે એમાંનું મિશ્રણ ઠંડુ જ રહે. મેંગો ફ્લેવરમાં કુલ્ફીનું મિશ્રણ તૈયાર કરવા કુલ્ફી બેઝ અને આ મેંગોનો પલ્પ બંને ઠંડા કરી લીધા. હવે આ બંનેને એક ગ્રાઇન્ડિંગ જારમાં સાથે લઉં છું. એમાં 1 પ્લસ બીજો અડધો એમ ટોટલ 1.5 ટેબલસ્પૂન દળેલી ખાંડ ઉમેરું છું. ત્યાર પછી જારનું ઢાંકણ બંધ કરી આ બધું ગ્રાઇન્ડ કરીને એનું પેસ્ટ જેવું બનાવી લઈએ. ફ્રેશ ક્રીમ ફેંટીને રાખ્યું હતું એમાંથી પા કપ જેટલું આમાં ઉમેરું છું. અને આ બાકીનું પા કપ ચોકલેટવાળું મિશ્રણ તૈયાર કરીએ એમાં વાપરીશું. હવે આ મિશ્રણ થોડી સેકન્ડ માટે ગ્રાઇન્ડ કરી લઈએ, એટલે ફ્રેશ ક્રીમ એમાં સારી રીતે મિક્સ થઈ જાય. હવે આ ટાઈમ પર આ મિશ્રણ એકવાર ટેસ્ટ કરી લઈએ. આમ તો પાકી કેરી ખૂબ જ મીઠી હતી, તેમ છતાં આમાં ખાંડ ઓછી લાગે તો આ ટાઈમ પર એડજસ્ટ કરી શકાય. આમાં ખાંડનું પ્રમાણ એકદમ પરફેક્ટ છે, ઉમેરવાની જરૂર નથી. હવે આ મિશ્રણ મોલ્ડમાં કાઢી લઈએ. કુલ્ફીના મોલ્ડમાં અડધે સુધી આ મિશ્રણ ભરું છું, એટલે બીજું લેયર એમાં ચોકલેટનું કરી શકાય. મોલ્ડના દરેક ખાનામાં મિશ્રણ ભરી દીધું. કુલ્ફીનો મોલ્ડ તપેલીમાં આ રીતે ક્રોસમાં રાખું છું, એટલે એમાં જે કુલ્ફી જામે એ પણ ક્રોસમાં જામે. મોલ્ડના દરેક ખાનાની ઉપર ઢાંકણ લગાવીને એમાં કુલ્ફી સ્ટીક લગાવી દઈએ. ત્યાર પછી આ મોલ્ડ આમ ક્રોસમાં જ રહે એ માટે આ વાસણની સાથે જ 2 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દઉં છું, એટલે એમાંનું મેંગોનું લેયર સારી રીતે જામી જાય. બાકી બચેલું મિશ્રણ આ બીજા મોલ્ડના દરેક ખાનામાં અડધે સુધી ભરીને એની ઉપર ઢાંકણ લગાવી દઉં છું. ત્યાર પછી એને પણ ફ્રીઝરમાં મૂકી દઈએ. સેકન્ડ લેયર માટે અડધા ભાગનું કુલ્ફી બેઝ અને ફ્રેશ ક્રીમ ફ્રીઝમાંથી બહાર કાઢી લીધું.
હવે એક ગ્રાઇન્ડિંગ જાર લીધું, એમાં બાકીનું અડધા ભાગનું કુલ્ફી બેઝ, 1 પ્લસ બીજો અડધો એમ ટોટલ 1.5 ટેબલસ્પૂન દળેલી ખાંડ અને 1 ટેબલસ્પૂન અનસ્વીટેન્ડ કોકા પાવડર ઉમેરું છું. હવે જારનું ઢાંકણ બંધ કરીને આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ. તૈયાર કરેલા મિશ્રણમાં કોકો પાવડર ઓછો લાગે છે, માટે બીજો અડધા સ્પૂન જેટલો ઉમેરું છું. સાથે એમાં ફ્રેશ ક્રીમ ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરી લઈએ. કુલ્ફી માટે સેકન્ડ લેયર ચોકલેટનું મિશ્રણ તૈયાર છે. તો હવે આ ટાઈમ પર એને એકવાર ટેસ્ટ કરી લઈએ. આમાં ખાંડ પરફેક્ટ છે, તમારે તમારા ટેસ્ટ પ્રમાણે એડજસ્ટ કરી લેવી. હવે કુલ્ફીના મોલ્ડને ફ્રીઝરમાંથી બહાર કાઢી લીધો. એમાં ચોકલેટનું મિશ્રણ ભરવા માટે નીચેનું વાસણ હટાવી દઈએ. ત્યાર પછી મોલ્ડના દરેક ખાના ઉપરથી ઢાંકણ હટાવી એમાંની કુલ્ફી ચેક કરીએ. તમે જોઈ શકો છો મોલ્ડમાં ફર્સ્ટ લેયર મેંગોનું સારી રીતે જામી ગયું. હવે મોલ્ડના દરેક ખાનામાં ઉપર કિનારી સુધી આ ચોકલેટનું મિશ્રણ ભરી દઈએ. ત્યાર પછી દરેક ખાના ઉપર ઢાંકણ લગાવી દઈએ અને હવે આ મોલ્ડને આમને આમ ફ્રીઝરમાં મૂકી દઉં છું. બાકી બચેલું ચોકલેટવાળું મિશ્રણ બીજા મોલ્ડના દરેક ખાનામાં ઉપર સુધી ભરી દઈએ. ત્યાર પછી દરેક ખાના ઉપર ઢાંકણ લગાવી એને પણ ફ્રીઝરમાં મૂકી દઉં છું. મોલ્ડ ઓવરનાઇટ ફ્રીઝરમાં રાખ્યા એટલે એમાંની કુલ્ફી સારી રીતે જામી ગઈ. હવે એને મોલ્ડમાંથી બહાર કાઢીને ચેક કરીએ. વાવ ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેટલી મસ્ત કુલ્ફી જામી છે. હમણાં હવામાન એટલું બધું ગરમ કે મોલ્ડમાંથી કુલ્ફી બહાર કાઢી એટલે તરત જ પીગળવા લાગી. બીજા મોલ્ડમાંની કુલ્ફી પણ સારી રીતે જામી ગઈ. ગરમીઓમાં ખાવાની મજા પડી જાય એવી ઠંડી ઠંડી 2 લેયર ચોકલેટ અને મેંગો કુલ્ફી તૈયાર છે. જોટાની સાથે તરત જ ખાવાનું મન થઈ જાય એવી આ કુલ્ફી એકદમ સોફ્ટ અને ટેસ્ટી બની. બહારનું કેમિકલવાળું આઈસ્ક્રીમ ખાવા કરતાં ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઘરે ઓછા ખર્ચમાં આવી ટેસ્ટી મજેદાર કુલ્ફી બનાવી શકાય. 2 લેયરવાળી કુલ્ફી જો આ રીતે બનાવવામાં આવે તો છોકરાઓને જોઈને જ ખાવાનું મન થઈ જાય. મારે ત્યાં તો આ 2 in 1 કુલ્ફી બધાએ જ વખાણ કરીને ખાધી. માટે તમે આ રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરો. ઘરમાં નાના મોટા બધાને જ પસંદ આવશે. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.